गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 152 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે જોયું કે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એકાગ્રતાનું કેટલું મહત્વ છે. એકાગ્રતા ધ્યાન વચ્ચેનો પરસ્પર સંબંધ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાનના અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન અંતરાયો, બાધાઓ આવે છે તેનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ. એકાગ્રતા, ધ્યાનના અભ્યાસ અને વૈરાગ્ય જે બે મુખ્ય ઉપાયો કહ્યા તેને કેવી રીતે જીવનમાં આપણે લાવી શકીએ અને ધ્યાનની સાથે સાથે કાર્ય, પ્રાર્થના આ બધા કેવી રીતે સંકળાયેલા છે એ બધાની પણ આપણે ચર્ચા કરી હતી. અને આપણે કહ્યું હતું કે જેટલું આપણું મન શુદ્ધ થશે તેટલું આપણું મન એકાગ્ર બનશે. અને આ મનની શુદ્ધતા એક બે દિવસની વાત નથી, કારણ કે ચેતન મનની નીચે પાછું એક બીજું અચેતન મન છે. અનકોન્શિયસ માઇન્ડ અચેતન મન અથવા સબકોન્શિયસ માઇન્ડ અવચેતન મન. અને આ જે ચેતન મન એ તો ટીપ ઓફ ધ આઇસબર્ગ, એ જેમ આઇસબર્ગ બરફનો ટુકડો ઉપર જે દેખાય છે સમુદ્રમાં, પણ આપણને લાગે છે એટલો નાનકડો ટુકડો આખા મોટા ને મોટા જહાજને ભાંગીને ભૂક્કા કરી નાખે છે. પણ આપણે જાણતા નથી કે એ તો 10મો ભાગ હતો અને બાકી મોટો ભાગ ત્યાં સમુદ્રના પાણીમાં છુપાયેલો હતો. એવી જ રીતે આપણું અચેતન મન, એ જે ચેતન મન છે એ આ આખા મનનો એક નાનકડો અંશ છે. અને અચેતન મન એમાં ઘણી બધી જાતની શક્તિઓ રહેલી છે, ઘણી બધી જાતના સંસ્કારો રહેલા છે. અને એટલે જ આ સંપૂર્ણ મનને શુદ્ધ કરવું, એ શુદ્ધિકરણની પ્રક્રિયા એ લાંબી પ્રક્રિયા છે અને ધૈર્યપૂર્વક આપણે આ ધ્યાનનો અભ્યાસ કરવો પડશે અને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એકાગ્રતા એ દરેકે દરેક ક્ષેત્રમાં મહત્વની બની રહી છે. સ્વામી વિવેકાનંદ જેમ કહે છે કે જો મને કેળવણી મેળવવી હોત અને જો મારો એમાં કંઈક હાથ હોત, મારું કહેવાનું કોઈ સાંભળત, તો હું સૌથી પહેલાં તો પોતાના મનને એકાગ્ર કરતા શીખત અને પછી બાકી બધી માહિતી હું પોતાની મેળે શીખી લેત, પોતાની મેળે સંઘરી લેત. સ્વામી વિવેકાનંદની પોતાની આટલી બધી એકાગ્રતા હતી, તેમ છતાં તેઓ એમ માને છે કે કેળવણીનો મુખ્ય હાર્દ એ કેળવણી છે. અને જો તેઓને કેળવણી પ્રાપ્ત કરી હોત તો પહેલાં તે આ વર્તમાન પ્રણાલીમાંથી તેઓ ન જાત, સૌથી પહેલાં એ એકાગ્રતાનો પાઠ શીખત. એમનું જીવન પણ બતાવે છે કે સંપૂર્ણ એકાગ્રતા જીવનમાં કેટલી સફળતા, દરેકે દરેક ક્ષેત્રમાં સફળતા આપી શકે. બીજું કે જીવનમાં મનની શુદ્ધતા અને આ એકાગ્રતાનો કેવો સંબંધ છે. અને ત્રીજું, આ એકાગ્રતા અને ધ્યાન વચ્ચેનો પરસ્પર શું સંબંધ છે એનું ડિમોન્સ્ટ્રેશન સ્વામી વિવેકાનંદના પોતાના જીવનમાં જ થાય છે. સ્વામી વિવેકાનંદને જ્યારે પૂછવામાં આવ્યું હતું, કદાચ આપણે વિશ્વના ઇતિહાસમાં જોઈએ તેવું ચરિત્ર આપણને મળતું નથી કે સ્વામી વિવેકાનંદ જેવી મનની એકાગ્રતા, એ અદ્ભુત એકાગ્રતા જેને લોકો ચમત્કાર માનતા, પણ સ્વામીજી કહે છે ના, ચમત્કાર નથી. એના ઘણા બધા જાતના દાખલાઓ આપણે આપ્યા છે પૂર્વે પણ. સ્વામીજી જ્યારે અમેરિકા હતા અને ત્યારે ત્યાં કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ તો તેમના મિત્ર બની ગયા, પણ કેટલાક ખ્રિસ્તી મિશનરીઓને તેમનું આ માન સન્માન એ ગળે ન ઉતર્યું અને એટલા માટે એમની પાછળ લાગી ગયા. ઘણી બધી જાતની ટીકાઓ કરી, સમાચાર પત્રોમાં નિંદા કરી, ઝેર પણ પાવાની વાત કરી, જે પણ પાવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ બચી ગયા. એક દિવસે ત્યાં પાર્ટીમાં બોલાવવામાં આવ્યા સ્વામી વિવેકાનંદને, અને એમને નીચે ઉતારી પાડવા માટે થઈને પહેલેથી ખ્રિસ્તી મિશનરીઓ તૈયાર હતા અને તેમણે ખ્રિસ્તી ગ્રંથોમાંથી ખ્રિસ્તી ધર્મ વિશે કેટલા બધા પ્રશ્નો પૂછ્યા. સ્વામી વિવેકાનંદે બધાના જવાબ આપ્યા અને ક્યારેક ક્યારેક એવી પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી કે આ વાત તો
ખ્રિસ્તી મિશનરીઓને પણ ખબર નહોતી. અને જ્યારે બધાની સામે આવું પુરવાર થયું કે ખ્રિસ્તી મિશનરીઓ પોતે પણ ખ્રિસ્તી ધર્મ વિશે સ્વામી વિવેકાનંદ ઓછું જાણે છે, ત્યારે આ પાસા પલટાતા જોઈને છેવટે ખ્રિસ્તી મિશનરીઓએ કેમિસ્ટ્રી વિશે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. અને કેમિસ્ટ્રીના પણ ઉત્તરો જ્યારે સ્વામી વિવેકાનંદ એવી જ રીતે આપ્યા ત્યારે એ લોકો ખસિયાણા પડી ગયા. તો સ્વામી વિવેકાનંદની એકાગ્રતા એટલી બધી હતી, દરેકે દરેક વિષયોમાં એટલી બધી તીક્ષ્ણ એમની બુદ્ધિ અને એટલી બધી એ માહિતી ઓછામાં ઓછા સમયમાં સંગ્રહી શકતા. એનું કારણ હતું તેમની મનની એકાગ્રતા. તેઓ એકાગ્રતા એમને જે હતી એની સાથે સાથે તેઓ ધ્યાન સિદ્ધ હતા. અને એકાગ્રતા ધ્યાન બંને વચ્ચેનો પરસ્પર શું સંબંધ છે એ આ સૂચવે છે. પાછલા શનિવારે આપણે જોયું હતું કે સ્વામી વિવેકાનંદ ફક્ત નાનપણથી જ ધ્યાન સિદ્ધ હતા એટલું જ નહીં, જન્મથી જ ધ્યાન સિદ્ધ એટલું જ નહીં, પણ જન્મની પહેલાથી જ ધ્યાન સિદ્ધ હતા. શ્રી રામકૃષ્ણ દેવ એ કહે છે પોતાના દર્શનમાં, નર ઋષિના અવતાર, નર ઋષિનો અંશ જાણે કે પૃથ્વી પર આવ્યો, એ નાનું બાળક ખેંચીને લાવે છે. એવું અદ્ભુત દર્શન શ્રી રામકૃષ્ણ દેવને થાય છે. અને જ્યારે વારાણસીથી જાણે કે પ્રકાશ આવ્યો એવી જાતનું શ્રી રામકૃષ્ણ દેવે સમાધિ અવસ્થામાં જોયું. અને જ્યારે નરેનને પહેલી વાર જોયો, એ 18 વર્ષનો યુવક, કોલેજનો યુવક, અને દાખલ થાય છે, તરત જ શ્રી રામકૃષ્ણ કહે છે, આહા, તો નર ઋષિના અવતાર. અને પહેલી જ મુલાકાતમાં સ્વામી વિવેકાનંદને તેઓ શ્રી રામકૃષ્ણ દેવ સ્તુતિ કરવા માંડી જાય છે. અને નાનપણથી પૂછે છે નરેનને, અચ્છા, સૂતી વખતે તને કોઈ જ્યોતિ દેખાય છે? ત્યારે નરેન કહે છે, હા, હું સૂતી વખતે એક જ્યોતિ જોઉં છું. જ્યારે મને ઊંઘવાનો સમય થાય ત્યારે હું આંખો બંધ કરું, બે ભવાની વચ્ચે એક જ્યોતિ, પ્રકાશનો પુંજ દેખાય. એ પ્રકાશના પુંજમાંથી કિરણો ફેલાવા લાગે, પછી એક મોટું વર્તુળ બને, એમાંથી પછી પ્રકાશના બધા મોજા ચારે તરફથી આવે, ચારે તરફથી આવીને મારા મગજમાં ભરાઈ જાય, ત્યાર પછી મને ઊંઘ આવે. ઓહો, તને આટલી બધી અનુભૂતિ થાય છે? વાહ વાહ વાહ. કેમ, એમાં આશ્ચર્ય શું છે? ઊંઘવાનો તો આ જ તરીકો છે, આ જ તો ઊંઘવાનો તરીકો છે. તો બાકી બધા શું આવી રીતે નથી ઊંઘતા? ત્યાં સુધી નરેન્દ્રનાથને એમ જ હતું, સ્વામી વિવેકાનંદને, કે બધા આવી જ રીતે ઊંઘતા હશે. આ જ ઊંઘવાનો તરીકો છે કે આંખ ભવાની વચ્ચે આંખ ધ્યાન કરવું, અને આવી રીતે પ્રકાશના રેલા જાય, પછી બધા પ્રકાશના મોજા ચારેતરથી આવે ધસમસતા, અને પછી સૂઈ જવાનું. આ જ સુવાનો તરીકો છે. આવી જાતનો વિચાર સ્વામી વિવેકાનંદના મનમાં હતો. એવા ધ્યાન સિદ્ધ. પાછળથી ખબર પડી, ના, આ એક ઉચ્ચ કક્ષાની આ અનુભૂતિ છે ને ઉચ્ચ કક્ષાનું ધ્યાન છે. આવી રીતે નાનપણથી જેઓ ધ્યાન સિદ્ધ, અને કેટલા બધા એમના એ દાખલાઓ છે. ત્યાં પરિવ્રાજક રૂપે પહેલાં તો કાશીપુરના બગીચામાં સ્વામી વિવેકાનંદ વારંવાર રામકૃષ્ણ દેવને કહે છે કે મને સમાધિ અવસ્થા જોઈએ છે, સમાધિ મને અનુભૂતિ કરાવી દો. શ્રી રામકૃષ્ણ કહે છે, થાશે થાશે રે થાશે, ધૈર્ય રાખ. પછી ક્યારે થશે? તમે તો કાલે સવારે શરીર છોડી દેશો. તમારો કઈ ભરોસે છે? તમને કેન્સર થયું છે, ડોક્ટર કહે છે આ કેન્સર તો અસાધ્ય રોગ છે. પછી તમારું શરીર છૂટી જશે, પછી કેવી રીતે મને આ અનુભૂતિ થશે? તમારું શરીર છૂટે એની પહેલા મને અનુભૂતિ કરાવી દો. અરે રામકૃષ્ણ કહે છે, તું તો ભલો માણસ છે, હું અહીંયા બીમાર છું, ગળામાં કેન્સર છે, આટલું બધું મને દુઃખ છે, હું મારી બીમારીનું તારે પૂછવું જોઈએ, એને બદલે તું તારી સ્વાર્થપરાયણતા, તારી સમાધિ, અરે ભાઈ એ થશે. પછી મને આવા ગુરુ ક્યાંથી મળશે? મને નિર્વિકલ્પ સમાધિનું દર્શન કરાવી, નિર્વિકલ્પ સમાધિ જોઈએ છે. અને પછી શ્રી રામકૃષ્ણ દેવ એકવાર પૂછે છે, અચ્છા તારે શું જોઈએ છે? શ્રી રામકૃષ્ણ કહે છે, બસ મને સુખદેવની જેમ નિર્વિકલ્પ સમાધિ થાય, હંમેશા સમાધિ અવસ્થામાં રહું, વચમાં થોડુંક અન્ન ખાવા માટે, શરીર ટકાવવા માટે થોડું અન્ન લઉં, બાકી બસ સમાધિ અવસ્થામાં રહું. અને ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે, ધિક્કાર છે તને. હું તો વિચાર કરતો હતો એક મહાન વટવૃક્ષની જેમ રહીશ, જેની છાયા તળે લાખો લોકો શાંતિ પામશે, અને તું કેવળ તારી મુક્તિની જ વાત કરે છે, તારી સમાધિની વાત કરે છે. તું જ ગાય છે ને પેલું ગીત, તુજસે हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है, एक तुझको अपना पाया, जो कुछ है सो तू ही है. કેટલી ઊંચી વાત છે. નિર્વિકલ્પ સમાધિની ઉપરની વાત છે કે ફક્ત નિર્વિકલ્પ સમાધિમાં તમારો આનંદ નહીં, દરેક જગ્યાએ જ બ્રહ્મ વ્યાપ્ત છે. ત્વમ સ્ત્રી, ત્વમ પુમાણસી, ત્વમ કુમાર ઉત્વા કુમારી, ત્વમ જીર્ણો દંડેન વંચસી, ત્વમ જાતો ભવશી વિશ્વતો મુખ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, ઈશાવાસ્યમિદમ સર્વમ, યત્કિંચ જગતામ જગત. દરેક જગ્યાએ બ્રહ્મ છે. આ એનાથી ઊંચી અવસ્થા છે. તારે આ બધામાં બ્રહ્મને જોઈ એને સેવા કરવાની છે, જગતનું કલ્યાણ કરવાનું છે. એક મોટો આધાર છો, મહાન વૃક્ષ બની તારે બધાને શાંતિ આપવાની છે.
સ્વામી વિવેકાનંદ, મારે એ બધું શિક્ષા વિક્ષા નથી દેવી, મારે જગતનું કલ્યાણ નહીં, મારે તો નિર્વિકલ્પ સમાધિ જોઈએ. એક દિવસે શ્રી રામકૃષ્ણને આવી છે, સ્વામી અદ્વૈતાનંદજી એમના સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા, બીજા શિષ્ય હતા, દોડતા આવે છે, અરે અરે નરેન તો મરી ગયો, ત્યાં ઉપરના ઓરડામાં મરી ગયો છે, કાંઈ બોલતો જ નથી, એકદમ જળ થઈ ગયો છે. શ્રી રામકૃષ્ણ કહે છે, રહેવા દે, મરવા દે, થોડીક વાર સુધી ભલે મરતો. એ મર્યો નથી, નિર્વિકલ્પ સમાધિ છે. ખૂબ મને પરેશાન કર્યો છે, કેટલો બધો મને હેરાન કર્યો છે, હવે એને અવસ્થા મળી છે, ભલે રહેવા દે. ઘણી વાર સુધી હોશ ના આવ્યા, કેટલા કલાકો પછી હોશ આવ્યા નિર્વિકલ્પ સમાધિમાંથી. જ્યારે થોડાક આવે છે, એ ગોપાલભાઈ અદ્વૈતાનંદ કહે, મારા હાથ ક્યાં છે, મારા પગ ક્યાં છે? અરે નરેન, આજ તારા પગ છે, આજ હાથ છે. કાંઈ પોતાનું દેહનું ભાન નથી. ઘણી વાર પછી દેહનું ભાન આવ્યું. પછી શ્રી રામકૃષ્ણ દેવને પ્રણામ કરવા આવે છે. રામકૃષ્ણ કહે છે, બસ હવે ચાવી મારી પાસે રહેશે, તને આ નિર્વિકલ્પ સમાધિનું આ દર્શન થયું છે, હવે ચાવી મારી પાસે રહેશે, તારે જગતના કલ્યાણ કરવું પડશે, જગતનું ઘણું કામ કરવું પડશે, મા કાળી તારી પાસેથી કામ કરાવશે, જગન્માતા તારી પાસે કામ કરાવશે, પછી ચાવી હું આપીશ છેલ્લે, જ્યારે શરીર છોડવાનો ટાઈમ થશે. અને એના પછી કેટલી વાર સ્વામી વિવેકાનંદે પ્રયત્નો કર્યા, જ્યાં ઊંડા ધ્યાનમાં મગ્ન થાય ત્યાં કોઈક જાતનો ફોર્સ એમને ખેંચે. અલમોડા ગયા, હિમાલયમાં પાછા બહાર આવી ગયા, ધ્યાનમાં મગ્ન રહેવા જતા હતા, ત્યાં સમાચાર મળ્યા એમની પોતાની બહેને આત્મહત્યા કરી છે. આવી રીતે ઘણી વાર એમણે પ્રયત્નો કર્યા હતા, પણ તેમ છતાં ધ્યાનના ઊંડા ધ્યાનમાં હંમેશા મગ્ન રહેતા હતા. અને 2 કે 3 વાર એમને નિર્વિકલ્પ સમાધિના પણ અનુભવ થયા હતા વચમાં. પણ એ હેમ્પશાયરમાં, અમેરિકામાં જ્યારે હતા હેમ્પશાયરમાં, ત્યારે તળાવને કાંઠે કહે છે કે તેઓ એટલા ઊંડા ધ્યાનમાં લાગી ગયા, એમને નિર્વિકલ્પ સમાધિનું ત્યારે થોડું દર્શન થયું. એ પછી 1000 આઇલેન્ડ પાર્કમાં જ્યારે હતા, થોડાક દિવસો સુધી, લગભગ 40 દિવસો સુધી એમણે ફક્ત 12 શિષ્યોને લઈ અને સાધના કરી હતી. ઇન્સ્પાયર ટોક્સ, દિવ્યવાણી જે છે એ બધા ઉપદેશો મહાન આપ્યા હતા. અત્યંત ઉચ્ચ અવસ્થામાં હતા. છેલ્લે દિવસે 2 શિષ્યાઓને લઈને ગયા અંદર ગાઢ જંગલમાં, અને જાણ છે કે ચાલો આપણે બુદ્ધની જેમ ધ્યાન કરીએ, અને ઊંડા ધ્યાનમાં મગ્ન બની ગયા. બંને શિષ્યોએ જોયું જાણે સાક્ષાત બુદ્ધ. અને ધોધમાર વરસાદ, મુશળાધાર વરસાદ શરૂ થયો, તોફાન આવ્યું, વાવાઝોડું આવ્યું, પણ સ્વામી વિવેકાનંદ ઊંડી સમાધિમાં મગ્ન છે. આ લોકો ડરી ગયા. થોડીક વાર પછી ત્યાંથી 1000 આઇલેન્ડ પાર જે મકાનમાં રહેતા, ત્યાંથી લોકો દોડતા દોડતા આવ્યા, એમને શોધતા શોધતા છત્રી રેનકોટ લઈને સ્વામી વિવેકાનંદ ત્યારે માંડ પરાણે ઉઠાડ્યા એટલા વરસાદમાં. અને સ્વામી વિવેકાનંદ કહ્યું, અરે અહીંયા પણ કલકત્તા જેવો વરસાદ મને ધ્યાન કરવા દેતો નથી. આમ કહીને તે ગયા, પાછા ગયા. આવી રીતે વારંવાર એ ઊંડા ધ્યાનમાં મગ્ન રહેવા માંગતા હતા. લંડનમાં જ્ઞાન યોગ ઉપર પ્રવચન આપી રહ્યા હતા, અને ધ્યાન અને આત્માની વિશે વાત કરતા કરતા ઊંડા ધ્યાનમાં મગ્ન બની ગયા. ત્યારે એક વ્યક્તિએ, જેના માટે જગત એ વ્યક્તિ માટે હંમેશા કૃતજ્ઞ રહેશે, એણે ફટ દઈને કેમેરા દ્વારા છબી પાડી લીધી. અને એ ફોટોગ્રાફ આજે એ અમૂલ્ય ફોટોગ્રાફ આપણી પાસે છે. ધ્યાન અવસ્થાનો બીજો કોઈ ફોટોગ્રાફ કે જ્યારે એક વ્યક્તિ આત્માના ધ્યાનમાં મગ્ન હોય એવો ફોટો આજ દિવસ સુધી નથી. ભગવાન બુદ્ધનો જે મૂર્તિ છે, બહુ સુંદર મૂર્તિ છે, સારનાથમાં જુઓ, પણ એ છે કાલ્પનિક મૂર્તિ, કલાકારે ઘડેલી મૂર્તિ. પણ એકચ્યુઅલ ફોટોગ્રાફ કેમેરા દ્વારા, કે જ્યારે વ્યક્તિ પોતાને આત્મા સાથે લીન હોય ધ્યાનમાં, અને એ ધ્યાનનો ફોટો આપણને મળે છે સ્વામી વિવેકાનંદનો. આ પ્રતિકૃતિ એમાંથી લીધી છે, પણ એકચ્યુઅલ ફોટોગ્રાફ આપણને મળે છે, એકચ્યુઅલ ફોટોગ્રાફ. અને એમાં આપણે જોઈએ શકીએ છીએ ક્યારે ધ્યાનની કેવી અવસ્થા થાય. શ્રી રામકૃષ્ણ દેવના 3 ફોટોગ્રાફ અવેલેબલ, એ ત્રણેયમાં ઊંડી સમાધિમાં મગ્ન, પણ એ સમાધિ અવસ્થા અને આ છે ધ્યાન અવસ્થા, બંનેના અંતર છે. ત્યાં શ્રી રામકૃષ્ણ દેવના આપણે આંખો જોઈએ છીએ અડધી ઉગાડેલી, જોતા નથી કંઈ, પણ આંખો અડધી ઉગાડેલી ઊંડી સમાધિમાં મગ્ન છે. પણ ધ્યાન કોને કહેવાય, એ ધ્યાનમાં કેવી જાતનો અવસ્થા, કેવી જાતનો ચહેરો થઈ જાય, એ આપણને સ્વામી વિવેકાનંદના ફોટામાંથી મળે છે. એ જ્ઞાનીઓના પ્રવચન દેતા દેતા સ્વામી વિવેકાનંદ ધ્યાનમાં મગ્ન થાય છે. અને આવી રીતે અવારનવાર કેટલી વાર એવા દૃષ્ટાંતો છે, કેટલા ધ્યાનમાં મગ્ન રહે છે, અને એ ધ્યાનનો પ્રભાવ બીજા પર કેટલો પડે છે એની પણ આપણે ચર્ચા કરી હતી. કે ત્યાં મહારાષ્ટ્રમાં ત્યાં ગયા છે, અને ત્યાં એક નાનકડી બાળકી કોઈ પણ રીતે છાની દેતી નથી. એની માને કીધું કે તમે મને સોંપી દો, મારા ખોળામાં રાખી દો અને તમે તમારે સૂઈ જાઓ. અરે અમારાથી નથી સંભળાતી, તમે સંન્યાસી, તમે બાળકીને કેવી સંભાળશો, રાખો ને. અને સ્વામી વિવેકાનંદ ઊંડા ધ્યાનમાં મગ્ન થાય છે, બાળકીને ખોળામાં રાખીને આખી રાત બાળકી
ચૂં કે ચા નથી કરતી. એ ધ્યાનના તરંગોની અસર કે નાની બાળકી પણ શાંત થઈ જાય છે અને એના માતા અને પિતા આશ્ચર્ય પામે છે કે આ બાળકી એટલી શરારતી, એટલી તોફાની, અમે લોકો આખી રાત ન સૂવે, આ તમારી પાસે કેવી રીતે છાની રહી ગઈ? આશ્ચર્ય છે. તો ધ્યાનનો કેટલો પ્રભાવ. તો સ્વામી વિવેકાનંદ ધ્યાનમગ્ન, એ આખી જીવન જ એમનું ઊંડા ધ્યાનનું, એકાગ્રતાનું જાણે કે એ જ્વલંત ઉદાહરણ છે સૌથી. અને ત્યારે શ્રી રામકૃષ્ણે કહ્યું હતું કે જ્યારે પોતે જાણશે કે કોણ છે ત્યારે પોતાનું શરીર છોડી દેશે. સ્વામી વિવેકાનંદ એકવાર એમના ગુરુભાઈ એટલા જ માટે એ જ્યારે ખૂબ ગંભીર ચર્ચાઓ કરે ત્યારે સ્વામી વિવેકાનંદના મનને બીજી તરફ વાળી લેતા અને અલગ અલગની બીજી વાતો કરતા, જેથી સ્વામી વિવેકાનંદનું મન ખૂબ ઊંડી ચર્ચામાં ન જાય. પણ થોડાક દિવસ પહેલા, એમની મહાસમાધિ થોડા દિવસ પહેલા સ્વામી વિવેકાનંદને પૂછવામાં આવ્યું, અચ્છા સ્વામીજી, હવે તમને ખબર પડી ગઈ તમે કોણ છો? સ્વામીજી એટલું જ કહ્યું ગંભીરતાપૂર્વક, હા. એના પછી કોઈને પ્રશ્ન પૂછવાની, સામે પ્રશ્ન પૂછવાની હિંમત ન થઈ. અને બસ થોડા દિવસ પછી 4 જુલાઈ 1902 રોજ સવારના 3 કલાક ત્યાં મંદિરમાં ધ્યાન કર્યું. સાંજના ફરવા ગયા, ફરીને આવ્યા, ઓરડામાં બેઠા. એ ઓરડો બેલુર મઠમાં આજે પણ એ ઓરડો એવી જ રીતે રાખવામાં આવ્યો છે. આજે પણ જો જાણે સ્વામી વિવેકાનંદ ત્યાં ધ્યાન કરવા બેઠા છે એમ અનુભવ થાય, એવી જ રીતે રાખવામાં આવ્યો છે. એમનો પલંગ, એમનો ટેબલ, એમની ખુરશી, એમની વાપરેલી વસ્તુઓ, એમના કપડાં બધા રાખવામાં આવે છે. એ જ ઓરડામાં સ્વામી વિવેકાનંદ સાંજના લગભગ 7 વાગે ત્યાં આરતી થઈ રહી છે બહાર, અને આ ઓરડામાં બેઠા અને ધ્યાનમાં, ઊંડા ધ્યાનમાં બેઠા. એને સેવક હતા એક બ્રહ્મચારી, એમને કહ્યું કે જ્યાં સુધી ન બોલાવું ત્યાં સુધી બહાર વરંડામાં પ્રતીક્ષા કર અને ધ્યાન કર. આ સ્વામી વિવેકાનંદનો છેલ્લો ઉપદેશ, ધ્યાન કર. અને પોતે પણ ધ્યાનમાં લીન થયા. અને એ ધ્યાનમાં સ્વામી શિષ્યને એવી રીતે લખે છે પત્રમાં, એ ધ્યાનની પાંખો દ્વારા પોતાના દિવ્ય લોકમાં એણે ગમન કર્યું. પાછળથી જ્યારે શરીર ગયું, ડૉક્ટર લોકો સમજી ન શક્યા કેવી રીતે એમનું શરીર ગયું, શું કારણથી ગયું. ધ્યાનમાં જ એમણે પોતાનું શરીર છોડી દીધું. આવી રીતે જન્મથી જ નહીં પણ જન્મ પહેલાથી જ જે ધ્યાન સિદ્ધ, એવી જે વિભૂતિ, ધ્યાનમાં જ જેમણે શરીર છોડ્યું, ધ્યાન સિદ્ધ એકાગ્રતાના ઉચ્ચતમ ઉદાહરણ, જ્વલંત ઉદાહરણ એવા સ્વામી વિવેકાનંદની પુસ્તક ધ્યાન તેની પદ્ધતિમાંથી આપણે થોડા અંશ વાંચીએ છીએ. કે ધ્યાનના પ્રકારોમાં જે આપણે કહ્યું હતું, રાજયોગમાં સ્વામીજી કહ્યું છે કે જે લોકો રાજયોગનો અભ્યાસ કરવા માગે છે, વિશેષ કરીને પ્રાણાયામનો, તેમણે ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ આવું કરવું જોઈએ. ને તે ઘણી જાતના ભયો રહેલા છે. અને ધ્યાનનો અભ્યાસ પણ, ઊંડા ધ્યાનનો અભ્યાસ કોઈ કરવો હોય તો એ પણ વ્યક્તિગત ગુરુના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ. પણ જેમને અત્યાર સુધી હજી ગુરુ મળ્યા નથી, તેમને માટે સ્વામી વિવેકાનંદ પોતે ધ્યાન તેની પદ્ધતિમાં જે થોડીક વાતો કરી છે, એ આપણે વાંચન દ્વારા ટેકનિક, આપણે કહ્યું હતું કે ટેકનિક પછી આપણે વધુ નથી કહેતા, પણ કેટલાક લોકોની ઈચ્છા હતી કે ધ્યાનની થોડીક વાતો આપણે કરીએ. ધ્યાનના વિભિન્ન પ્રકારોની વાત કરી છે, પણ ધ્યાન કેવી રીતે કરવું એ તો ગુરુ પાસેથી જ શીખવું પડે વ્યક્તિગત રીતે. અને એ આપણે અત્યારે અહીંયા ચર્ચા ન કરી શકીએ. પણ તેમ છતાં સ્વામી વિવેકાનંદ જે થોડાક પ્રારંભિક સોપાનો આપ્યા છે ધ્યાનના, એની વાત આપણે કરીએ છીએ. તો સ્વામી વિવેકાનંદ કહે છે, રોજ તમારે ઓછામાં ઓછો 2 વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ. અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય અને દિવસ આથમીને સંધ્યા થાય ત્યારે પ્રમાણમાં શાંત વાતાવરણ હોય છે. વહેલું પ્રભાત અને સમય સાંજ એ 2 સમય શાંતિથી ભરેલા હોય છે. એ સમયે તમારા શરીરમાં પણ શાંત રહેવાનું એક વલણ આવશે. એ કુદરતી સ્થિતિનો લાભ ઉઠાવવો જ જોઈએ. વળી તે વખતે સાધનામાં બેસવું જોઈએ. જ્યાં સુધી સાધના ન કરી હોય ત્યાં સુધી ખાવું જ નહીં એવો નિયમ લો. એમ કરશો તો ભૂખનું જોર જ તમારા આળસને ઉડાવી દેશે. ભારતમાં તો છોકરાઓને ઉપદેશ આપવામાં આવે છે કે સંધ્યા પૂજા કર્યા વિના ખવાય જ નહીં, અને થોડા સમય પછી એ તેમને સહજ થઈ જાય છે. અને છોકરો જ્યાં સુધી સ્નાન અને સંધ્યા પૂજા કરીને પરવારે નહીં ત્યાં સુધી તેને ભૂખ જ ન લાગે. આ સૌથી પહેલી વાત. કે ધ્યાનમાં બેસતા પહેલા, એની પહેલા એક વાત કરી છે સ્વામીજી, જે આજે ચર્ચા નથી કરી પણ પહેલા આપણે કરી છે, કે એક અલગ ઓરડો રાખવો જોઈએ, અથવા એવી જ રીતના પવિત્ર વાતાવરણમાં ધ્યાન કરવાથી ઘણો ફાયદો થાય છે. વાતાવરણનો પણ ઘણો અસર પડે છે. તો કોઈ મંદિરમાં તો કોઈ પવિત્ર વાતાવરણમાં ધ્યાન કરવું જોઈએ નહીં. પોતાના ઘરમાં એક ઓરડો અલગ રાખવો જોઈએ નહીં, તો એક ખૂણો અલગ રાખવો જોઈએ જે પવિત્ર હોય, અને ત્યાં ધ્યાન કરવું જોઈએ. અને બીજી વાત કહે છે સવારના અને સાંજના ધ્યાન કરવાનું ઉત્તમ સમય છે. અને નિયમ એક બનાવી લ્યો કે જ્યાં સુધી ધ્યાન નથી કર્યું ત્યાં સુધી ખાવાનું નહીં. પણ આ નિયમો એટલા માટે બનાવવા, મુખ્ય ઉદ્દેશ છે કે આપણું ધ્યાન સારું થવું જોઈએ. ભરેલ પેટે ધ્યાન કરવાથી અનુકૂળતા નથી રહેતી.
એક તો ધ્યાનમાં મન લાગે જ નહીં, આળસ આવી જાય વધારે ખાવાથી, અને બીજું છે એ સ્વાસ્થ્ય માટે પણ હિતાવહ નથી, કારણ કે પેટમાં જ્યારે જમ્યા પછી એ લોહીનું દબાણ પેટની તરફ વધારે હોય, જઠરાગ્નિ તરફ વધારે હોય, જઠર તરફ વધારે હોય, અને જ્યારે ધ્યાન કરવા જઈએ ત્યારે મસ્તકમાં એ હૃદયમાં અને મસ્તકમાં એ લોહીનું દબાણ વધુ જોઈએ છે, અને આવી રીતે પાચન પ્રક્રિયા ઉપર પણ અસર પડે અને ધ્યાન પણ સારું ન થાય. એટલા માટે કહેવામાં આવે છે કે જમ્યા પછી કમસે કમ 2-3 કલાકનો અંતરાય રાખીને જ પછી ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરતા પહેલા જો આવી રીતે આપણે નિયમ કરી લીધો હોય કે ભાઈ ધ્યાન જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી નથી ખાવાનું, તો ભૂખ જ એવી લાગશે કે આપણે લાગશે કે ભાઈ પહેલા ધ્યાન કરી લેવું જોઈએ. પણ આ નિયમ એ સાધારણ નિયમ છે, એ નિયમ ગૌણ છે. મુખ્ય વાત છે ધ્યાન કરવું જોઈએ સારી રીતે. કેટલાક લોકો એકદમ નિયમની પાછળ પડી જાય છે, એમાં એ ગૌણ જે વાત છે એને મુખ્ય બનાવી દે અને મુખ્ય વાતને ગૌણ બનાવે, એ બરાબર નથી. કેટલાક લોકો પૂછે છે, અચ્છા સવારના અમારે વહેલું નથી ઉઠાતું, અમારે નાઇટ શિફ્ટ હોય તો શું કરું? તો શું થયું ભાઈ, નાઇટ શિફ્ટ હોય, તમે આવો છો સવારના 8 વાગે, તો બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું છે એટલા માટે ત્યાં પ્લાન્ટ ચાલતો હોય અને તમે ધ્યાનમાં બેસો ને પછી ગેસ લીક થાય અને ભોપાલ ગેસ લીકનો કાંડ થાય અને આટલા હજારો માણસ મરી જાય, એ તો બરાબર નથી. તો એટલા માટે ત્યારે તમારે બ્રાહ્મ મુહૂર્ત નથી કરવાનું. આ તો એક સાધારણ નિયમ બતાવ્યો છે. તો જ્યારે અપવાદ રૂપે બધું ચાલે એમ છે, પણ અપવાદ પછી આપણે જોવું જોઈએ કે આપણું મન આપણને છેતરી ન જાય. તો કેટલાક વૃદ્ધો કહે છે કે અમારે રાતના ઊંઘ નથી આવતી, પછી કોઈ કહે છે ઊંઘ નથી આવતી એટલા માટે સ્લીપિંગ ડ્રગ્સ લે છે, એટલા માટે સવારના વહેલું નથી ઉઠાતું. તો ઠીક છે, પછી એવી રીતે નથી જ ઉઠાતું તો પછી શું થાય? ઠીક છે, તો જ્યારે ઉઠો ત્યારે એનો અર્થ એ નથી કે હવે નથી ઉઠાતું, અને તમે તો કહ્યું બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું, તો હવે ધ્યાન નથી કરતા કારણ કે ઉઠાતું નથી, તો ધ્યાન કરી શું કરતા? ન ઉઠાય બ્રાહ્મ મુહૂર્તમાં 8 વાગે ઉઠો તો 8 વાગે ઉઠીને ધ્યાન કરો, પણ સૌથી પહેલું કામ ધ્યાન કરવાનું. કેટલાક લોકો પહેલા બાકી બધું કામ આટોપી અને પછી ધ્યાન કરવા બેસે છે, પણ ત્યાં સુધીમાં એટલા બધા વાઇબ્રેશન આવી જાય એ પછી ધ્યાન ન થાય. એ પૂજા પાઠ માટે કરવાનું. તો મુખ્ય વાત છે કે ધ્યાનની ક્વોલિટી સારી હોવી જોઈએ. એટલા માટે કહ્યું છે કે બ્રાહ્મ મુહૂર્તમાં વાતાવરણ શાંત હોય એનાથી સારી અસર પડે, પણ એક્સેપ્શન અપવાદ હોય. ખાવા પીવાની પણ વાતમાં કેટલાક કહે છે કે ભાઈ અમને ડૉક્ટરે કહ્યું છે એ ખાલી ચા અમે નથી પીતા ત્યાં સુધી અમારી ઊંઘ નથી ઉઠતી, ચા પીએ છે તો બહુ સરસ ધ્યાન થાય છે. તો ઠીક છે ભાઈ, બેડ ટી લઈ શકે કે નહીં? તો ઠીક છે, બેડ ટી લ્યો, પણ બની શકે ત્યાં સુધી બેડ ટીની આદત ના નાખો. પણ બેડ ટી લેવાથી જો ધ્યાન સારું થતું બેડ ટી લ્યો. તો પછી કહે છે કે હવે ડૉક્ટર કહે છે અલ્સર છે, ખાલી પેટે ચા ન લેવી જોઈએ, 2-4 બિસ્કિટ લઈ શકે કે નહીં સાથે? અચ્છા ભાઈ, 2-4 બિસ્કિટ લ્યો. મુખ્ય વાત છે તમે ધ્યાન સારી રીતે કરો. પણ આ બધા અપવાદ છે, પણ આ બધા અપવાદ મુખ્યત્વે વૃદ્ધો માટે, રોગીઓ માટે. એટલે જ કહે છે યુવૈવ ધર્મશીલા. શેના માટે કહે છે કે યુવાવસ્થામાંથી જ ધર્મશીલ બનવું જોઈએ, ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ, એકાગ્રતાનો અભ્યાસ કરવો, કારણ કે એમાં આ બધા અપવાદો નથી આવતા. પછી વૃદ્ધ અવસ્થાથી પછી અલ્સર થાય, ઘણી બધી જાતના પ્રોબ્લેમ્સ હોય, નિદ્રા ન આવે, આ બધી જાતના રોગો હોય, ત્યારે ઘણી બધી જાતની છૂટ લેવી પડે અને સાધના બરાબર ન થાય. એટલે જ કહે છે કે સાધન કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે યુવાવસ્થાનો. મા શારદાદેવી ત્યાં સુધી કહે છે, સ્વામી બ્રહ્માનંદજી ત્યાં સુધી કહે છે કે 30 વર્ષની અવસ્થા સુધીમાં બધું જે કરવું એ કરી લો, એના પછી તો બાદબાકી ખાતું જ છે. અત્યારે ત્યાં સુધી બધું કમાવાનું છે, એના પછી બધું ખર્ચો જ કરવાનો છે. બેંક બેલેન્સમાંથી જે તમે કમાણા એમાંથી જ ખર્ચો કરવાનો છે. આ 30 વર્ષ પહેલાની કમાણી. આપણે ઊંધું કરીએ છીએ કે 30 વર્ષ પહેલા ખૂબ મજે માણી લ્યો, પેલા દિવાળું ફૂકી દો, 30 વર્ષ પછી જ્યારે આપણી પાસે કમાવાની કોઈ શક્તિ નહીં હોય ત્યારે કમાશું. પછી શું તમે આધ્યાત્મિક શક્તિ કમાશો? પછી શું તપસ્યા કરશો? પછી શું સાધના કરશો? સાધના માટેનું જે મુખ્ય સાધન શરીર એ ત્યારે નિર્બળ અને દુર્બળ થઈ ગયું હશે. એટલા માટે યુવાવસ્થામાંથી જ આ ધ્યાન, એકાગ્રતાનો અભ્યાસ કરવો જોઈએ, સાધના કરવી જોઈએ. પણ એનો અર્થ એ નથી આ યુવાનોને એન્કરેજ કરવા માટે છે, વૃદ્ધોને ડિસ્કરેજ કરવા માટે નથી. હવે વૃદ્ધાવસ્થામાં આવી જ ગયા છીએ, નથી કર્યું યુવાવસ્થામાં, એટલા માટે આપણે યુવાવસ્થામાં નથી કર્યું એટલે હવે તો યુવાવસ્થા તો ચાલી ગઈ, હવે કરીને શું કરીએ એવું નથી. જ્યાંથી જાગ્યા ત્યારથી સવાર, ઠીક છે, ન થયું તો ન થયું, જેટલું અત્યારથી થાય આજથી શરૂ કરી દઈએ કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું જો થાય તો બહુ સારું, નહીં તો જ્યારે ઉઠીએ ત્યારે સૌથી પહેલું કામ ધ્યાનનું. અને શરૂઆતમાં થોડોક સમય માટે ધ્યાન અને મંત્રનો જાપ કરી લઈએ. કેટલાક લોકો 2 ભાગમાં એને વિભાજિત કરી દે છે કે શરૂઆતમાં જે લોકોને આખી પ્રોસિજર હોય કે સ્નાન કરવું પડે, તો સ્નાન કર્યા પહેલાં કેટલીક પ્રોસિજર હોય, સ્નાન કર્યા પછીની કેટલીક પ્રોસિજર હોય, એના પછી એને પૂજા પાઠ કરવો જોઈએ, એના માટે ચંદન વાટવું જોઈએ, એના પુષ્પો કરવા જોઈએ, એને ભોગ ધરવો જોઈએ, ઠાકોરજીનો ભોગ બનાવવો જોઈએ. આ બધું કરતાં 9 વાગી જાય.
અને પછી 9 વાગે 8 વાગે જાય અને પછી છોકરાઓને ત્યાં સ્કૂલે જવાનું હોય, પતિને ત્યાં જવું હોય ઓફિસમાં, અને ત્યારે જ પૂજાની એકદમ કલ્મિનેશન પોઈન્ટ હોય અને ત્યારે ધ્યાન કરવા બેસો. અને ત્યારે બાળકો વચમાં વચમાં ઉઠાડતા હોય કે મારે આ મારું વસ્તુ ક્યાં રાખ્યું, આ કે છે મારો બૂટ ક્યાં રાખ્યો, મારું ચંપલ ક્યાં રાખ્યું, પતિ દેવતા કે મારો આ પેન ક્યાં રાખી. અને પછી તમે ત્યારે સવારના એ ગુસ્સાની સાથે ધ્યાન અને ધ્યાનની સાથે ગુસ્સો, આ બંને જ્યારે સંકળાયેલા હોય ત્યારે ગુસ્સો હજી વધુ થઈ જાય. એમાં એકાગ્રતા હોય ને એટલે હજી વધારે ગુસ્સામાં હજી બધી એકાગ્રતાથી હજી વધુ તીક્ષ્ણતા આવી જાય છે અને ધ્યાન વધુ ખરાબ થઈ જાય છે. એટલા જ માટે કહ્યું છે કે આ બંનેને બની શકે ત્યારે એવે સમયે ધ્યાન કરો જ્યારે વાતાવરણ શાંત હોય, બાકી બધી જાતના કાર્ય ન હોય. અને એટલા જ માટે એને 2 ભાગમાં કેટલાક લોકો વિભાજિત કરેલી છે. સવારના વહેલા ઉઠ્યા, ટૂંકમાં સંક્ષેપમાં બની નાવા ધોવાની જરૂર ન નાહી શકાય તો કાંઈ વાંધો નહીં, સ્નાન કરવાની જ આવશ્યકતા નથી, શુદ્ધ વસ્ત્રો પહેરીને. પણ શૌચ એ યમ અને નિયમમાં જે નિયમને કહ્યું એમાંનું એક છે ભાગ શૌચ, એટલે કે શુદ્ધિ, બાહ્ય અને આંતર શુદ્ધિ. એટલા માટે જો સ્નાન ન કરી શકાય તો હાથ મોઢું ધોઈને અને વસ્ત્રો બદલાવી અને સવારના પહેલમાં ઉઠીને કોઈનું મોઢું જોયા વગર, મોઢામાંથી કોઈ પણ વાત કર્યા વગર, કોઈ પણ જાતનું ડાયવર્શન લાવ્યા વગર શરૂઆતમાં થોડુંક ધ્યાન અને મંત્રનો જાપ કરી લેવો છે. શરૂઆતમાં જ, બિગિનિંગમાં. શરૂઆત જેવી દિવસની હશે. કોઈ કહે છે ને આજે કોણ કોનું મોઢું જોયું હતું, આખો દિવસ ખરાબ ગયો. એ બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એ સાયકોલોજીકલ ઇફેક્ટ. આની કોઈ એટલે એવી કઈ વહેમ તરીકે શંકાની દ્રષ્ટિથી જોવાથી નહીં કે એવી કોઈ આપણે એની પાછળનું કોઈ બીજું કંઈ કારણ છે એવું નહીં. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે આપણા મનમાં જે છાપ પડે છે, જેની મેન્ડર એમણે પુસ્તક લખ્યું છે, બહુ સુંદર લેટેસ્ટ પુસ્તક, કે જે કંઈ આકૃતિઓ આપણે જોઈએ છીએ એની કેટલી બધી અસર આપણા મન ઉપર પડે છે એની આખું. જોકે મુખ્ય પુસ્તક છે 4 આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ ટેલિવિઝન, એના માટેનું પુસ્તક છે. પણ એમાં એમણે કહ્યું છે કે જે કંઈ આકૃતિ આપણે ટેલિવિઝનમાં જોઈએ છે અથવા ગમે ત્યાં જોઈએ છે, કે ફોટો જોઈએ છે, ગમે તેની સાથે વાત કરી છે, એ આકૃતિનો આપણા મન ઉપર એટલી બધી અસર પડે છે, એ એમણે સૂચવ્યું છે. એવી જ રીતે જો આપણે ઈષ્ટ દેવતાના આકૃતિ ઉપર વધુ ધ્યાન કરશું તો ઈષ્ટ દેવતાના બધા ગુણો આપણામાં આવશે, ધીરે 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 આવશે. એ એનાથી પ્રતિફલિત થાય છે. અને એનાથી ઊંધું જ્યારે આપણે બીજી આકૃતિઓને આપણા મનમાં સમાવવાનો પ્રયત્ન કરીએ, શરૂઆતમાં જ આપણે જે આકૃતિ બીજી કોઈ જોઈ લીધી તો એ આકૃતિની અસર આપણા મન ઉપર સૌથી વધારે પડશે. પહેલી આકૃતિ જોઈ છે ત્યારે સ્લેટ ક્લીન છે, જે સાફ સ્લેટ હોય એમાં વધુ ડીપ ઇમ્પ્રેશન પડે. એ તો સાધારણ આપણી કોમન સેન્સની વાત છે. તો મનોવૈજ્ઞાનિકો કહે છે કે આ આકૃતિની અસર વધારે પડે છે. અને એટલા જ માટે એ લાટુ મહારાજ, આપણને હસવું આવે, સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ જ્યારે રામકૃષ્ણદેવ સાથે રહેતા, ઓરડા એમને એક જ ઓરડામાં રહેતા તેમની સેવા રૂપે, શરૂઆતમાં ઉઠીને પહેલા એમનો નિયમ હતો કે રામકૃષ્ણદેવનું મોઢું જોવાનું. એટલા માટે ઉઠીને પહેલા આંખ બંધ કરી લે. ઠાકુર તમે ક્યાં છો? ઠાકુર કે હું અહીંયા છું. કે તમે નજીક આવો. ઠાકુર પોતે ઠાકુરની સેવામાં છે પણ ઠાકુરને બોલાવે છે, કારણ કે પોતે તો આંખ બંધ છે એટલે જઈ નહીં શકે, પાટા બાંધ્યા છે. પછી ઠાકુર પાસે આવે કે હું આવી ગયો નજીકમાં, બસ પછી એ આંખમાંથી આંખ દૂર કરે, એમના દર્શન કરે, એમને પ્રણામ કરે, પછી આખો દિવસ શરૂ કરે. તો જે પહેલા કોનું તમે ફોટો જુઓ છો, કેટલાક લોકો એટલા જ માટે શરૂઆતમાં ઉઠીને જ ઈશ્વરના ભગવાનના ફોટા જુએ, પ્રણામ કરે અને પછી ભગવાનનું ધ્યાન, ભગવાનનું નામ થોડીક વાર, ભલે વધારે સમય નહીં તો 5 મિનિટ, અડધી કલાક નહીં, 15 મિનિટ નહીં, 10 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ કમસે કમ ફોટો જોઈને પણ જો દિવસ શરૂ થાય તો એનાથી આ ધ્યાન અને એકાગ્રતામાં ઘણી સગવડ પડે છે, ઘણી સરળતા પડે છે, એનાથી ઘણો લાભ થાય છે. આ કેટલાયનો અનુભવ છે. તો શરૂઆતમાં સ્વામીજી કહે છે બ્રાહ્મ મુહૂર્તમાં, જો બ્રાહ્મ મુહૂર્ત ન બની શકે તો ઉઠીને તરત જ થોડોક સમય એક ધ્યાન માટે આપો. બની શકે તો શરૂઆતમાં જ્યારે પ્રકૃતિ શાંત હોય ત્યારે, અને બની શકે તો એની પહેલાં કોઈ ખાવું નહીં, પણ જો ખાવું જ પડે તો અપવાદ રૂપે પોતાનું મન છેતરી નથી રહ્યું એ સમજીને થોડું ખાવી શકે તો ભલે ખાઈ લ્યો. પણ મુખ્ય વાત છે કે શરૂઆતમાં જે ધ્યાન ઉપર એકાગ્રમન કરો. આ પહેલી વાત એમણે કરી કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું નિયમિતતા એ અત્યંત આવશ્યક છે. આની પહેલા પણ આપણે વાત કરી હતી કે એ જ્યારે કોઈ પણ વસ્તુ આપણે એક પ્રમાણે કરતા હોઈએ તો મન એના માટે તૈયાર થઈ જાય છે. કોઈ બેટ્સમેન જ્યારે ક્રીઝ પર આવે છે તો શરૂઆતમાં એને થોડોક ટાઈમ લાગે છે, જેને કહેવાય સેટલિંગ ડાઉન ટાઈમ. એ સેટલ ડાઉન થાય એના પછી પોતાના શોર્ટ્સ રમવાનું શરૂ કરે છે. એ સેટલ ડાઉન થઈ ગયું એની પહેલા શોર્ટ્સ રમવાનો પ્રારંભ કરે તો કેચ આઉટ થઈ જાય, તો આઉટ થઈ જાય. એટલા માટે એને કહે સેટલ ડાઉન ટાઈમ.
એવી જ રીતે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એમાં શરૂઆતમાં સેટલિંગ ડાઉન ટાઈમ લાગે છે, પછી અભ્યાસ કરતા હોઈએ કે આપણે ધ્યાન કરતા હોઈએ. આ સેટલિંગ ડાઉન ટાઈમ ઓછો થઈ જાય જો આપણે દરરોજ એક જ ટાઈમે ધ્યાન કરતા હોઈએ. કારણ કે મન કન્ડિશનિંગ થઈ જાય છે, મનનું કન્ડિશનિંગ થઈ જાય છે. મન એના માટે જાણે કે પ્રથમથી તૈયાર થઈ જાય છે, તત્પર થઈ જાય છે. દરરોજ સવારના જો એવું એક અભ્યાસ કરી લીધો હોય કે દરરોજ સવારના 5 વાગે ધ્યાન કરવું છે, ધીરે 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 એવી ટેવ પડી ગઈ સવારના 5 વાગે ધ્યાન કરવું છે, તો પછી પોતાની મેળે સવારના 5 વાગે મન કહેશે ચાલો આપણે ધ્યાન કરીએ. 7 વાગે નાસ્તાનો ટાઈમ હશે તો પોતાની મેળે મન કહેશે ચાલો કરીએ.